આચારસંહિતા લાગુ પડી ગયા બાદ ભાજપના કાર્યક્રમમાં ગયેલા ડીજીવીસીએલના વેસુ સર્કલના વહીવટી અધિકારી સહિત 6 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ હતી. ભાજપે સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મુકેશ દલાલે પોતાનું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું હતું, ત્યારે વેસુ સિટી સર્કલના વહીવટી અધિકારી નીરવ દેસાઈ સહિતના કેટલાક કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં નીરવ દેસાઈએ સ્ટેજ પર બેસીને ભાજપને જીતવા માટે જણાવ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કોઓર્ડિનેટર કલ્પેશ બારોટે ચૂંટણી પંચને ડીજીવીસીએલના એમડીને ફરિયાદ કરી હતી. બારોટની ફરિયાદને ધ્યાને લઈને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ તાત્કાલિક અસરથી નીરવ દેસાઈની બદલી ભરૂચ ખાતે કરી દીધી હતી, જ્યારે અન્ય કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નવીન દેવાભાઈ પટેલની બારડોલીથી મહુવાના બામણિયા ખાતે, બારડોલી ટાઉન સબ ડિવિઝનના પટાવાડા નવીન પટેલની બદલી અરેઠ સબ ડિવિઝનમાં અને બારડોલી ડિવિઝનના શરદ નાવીની બદલી વ્યારા ડિવિઝનમાં કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે ડીજીવીસીએલ વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ કુલ સુરતમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ બદલ ડીજીવીસીએલના 6ની બદલી કરાઈ છે. લોકસભા ઇલેક્શનમાં ખાસ કરીને સુરતમાં મુકેશ દલાલની સાથે ડીજીવીસીએલના કર્મચારીઓ જે નેતાગીરી કરી હતી અને તે અત્યારે હાલ ભારે પડતી નજરે પડી છે. ત્યારે જે પ્રમાણે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ હતી કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટ દ્વારા, તેમની સાથે સીધી વાત કરીશું. કલ્પેશભાઈ, શું કહેશો, ડીજીવીસીએલના કર્મચારીઓને 6 જેટલાને સસ્પેન્ડ કર્યા છે, આપે ફરિયાદ કર્યા બાદ તંત્ર ક્યાંક હરકતમાં આવ્યું? અમે 23/3/2024 જિલ્લા ચૂંટણી કલેક્ટર ગાંધીનગર તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલી હતી કે ડીજીવીસીએલના કર્મચારીઓ ખુલ્લેઆમ ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર જઈને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સમર્થન કરે છે અને જાહેરમાં એ વાત કરે છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતના અમારા પ્રયત્ન રહેશે. અને જે નીરવ દેસાઈ છે એ પોતે યુનિયનમાં એક નેતા છે અને કર્મચારી યુનિયનના નેતા પણ છે. તેઓના યુનિયનમાં અંદાજિત 8 થી 10 એટલે કર્મચારી છે, એટલે સીધું કહી શકાય કે ભાજપ સરકારી કર્મચારીનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારે ચૂંટણી જીતવા માગે છે. અને અમારી માંગણી હતી કે ભાઈ નીરવ દેસાઈ સહિત જે 14 કર્મચારીની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે તેઓને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, નહીં કે તેઓની બદલી કરવી જોઈએ. પણ કોઈક અંશે માત્ર તેઓની બદલી કરીને ચૂંટણી પંચ પણ ભાજપને સાથે કામ કરતું એવું મારું માનવું છે. અને બીજું ખાસ આપનું ધ્યાન દોરવાનું કે ગુજરાતમાં અને દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એવું નથી કે માત્ર ડીજીવીસીએલ કર્મચારી, જે બી સરકારી કર્મચારી છે તેઓનો ઉપયોગ કરીને કોઈપણ વખત ચૂંટણી જીતવા માગે છે, એની સામે અમારો વિરોધ છે. અને અમારી માંગણી તેઓને સસ્પેન્ડ કરવાની, જો ટૂંક સમયમાં તેઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવશે તો અમે અમારા લીગલ ટીમના જે એડવોકેટશ્રીઓ છે તેઓ સાથે ચર્ચા વિચારણા કરીને અમે આ મુદ્દે હાઈકોર્ટમાં પણ જઈશું. કલ્પેશભાઈ, શું કહેશો, એક તરફ ભાજપ કર્યું છે કે 405ના નારા લગાવી રહી કે 400 ને પાર જશે, ત્યારે આ રીતના કર્મચારીઓને કામે લગાડવા કેટલું દુઃખદ? મેં તમને અગાઉ પણ કહ્યું કે ભાજપ કોઈપણ પ્રકારે ચૂંટણી જીતવા માટે સરકારી કર્મચારીનો ઉપયોગ કરે છે. આ તો એક માત્ર નમૂનો છે કે ડીજીવીસીએલના કર્મચારીઓ ભાજપનું સમર્થન કરે છે, પણ પોલીસ પ્રશાસન છે, કલેક્ટર કચેરીના બીજા સ્ટાફ છે, બીજા અન્ય જે સરકારી કર્મચારીઓ છે, ડિપાર્ટમેન્ટો છે, તેઓનો પણ ઉપયોગ કરીને ભાજપ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે. પણ અમે આપણે કહેવા માગીએ છીએ આપણી ચેનલ માધ્યમથી કે ભાજપ જેવું વિચારતું હોય કે અમે સરકારી કર્મચારીઓનો બળ પ્રયોગ કરીને અમે ચૂંટણી જીતી જઈશું, તો એ લોકો ભૂલે છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તા અડીખમ રહીને જે પણ સરકારી કર્મચારીઓ ભાજપના સપોર્ટમાં પ્રચાર કરશે એના વિરુદ્ધમાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરશું અને પૂરા સાથે ફરિયાદ કરશું. બિલકુલ, આપણે બીજા કોંગ્રેસ અગ્રણી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ કરીને મુકેશ દલાલના પ્રસારમાં જ્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ અને કલ્પેશભાઈની કોંગ્રેસ દ્વારા ફરિયાદ બાદ એક્શનમાં આવ્યું છે, શું થવું જોઈએ? ખરેખર તો મુકેશ દલાલ જે સંસદના ઉમેદવાર છે અને સરકારી અધિકારીઓને સાથે રાખીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, એ ચૂંટણી પ્રચારમાં સરકારી અધિકારીઓ હોવાની જોઈએ. અને ખરેખર જે 14 અધિકારીઓ હતા એમાંથી 5 કે 6ની જ કંઈ બદલી કરી છે, પણ ખરેખર બદલીની ખરેખર એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, ઘર ભેગા કરવા જોઈએ. અને ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં વિજય મેળવવા આગળ વધી રહી, પણ એ લોકો 400 અપ કહેવા માંગે છે, તો એ લોકો 400 અપ કહેવા કરતાં 400 રૂપિયામાં અમે ગેસ સિલિન્ડર લોકોને આપીએ એવી એ લોકોની વાત હોવી જોઈએ. કયા મોરે એ લોકો આ વાત કરવા નીકળ્યા કે 400 અપ અમે લાવીશું? બિલકુલ, તો ચોક્કસ જે પ્રમાણે ડીજીવીસીએલના કર્મચારીઓ નેતાગીરી કરવાની સુરતના મુકેશ દલાલના પ્રસારમાં જવું ભારે પડ્યું છે. અને હાલ જે કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટની ફરિયાદ બાદ એક્શનમાં આવ્યું છે અને 6 જેટલા કર્મચારીઓને બદલી કરવામાં આવી છે. ત્યારે જોઈ રહ્યું કે કલ્પેશ બારોટની માંગણી છે કે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.